શું તમે જાણો છો બાઇબલમાં સૌથી અગત્યની આજ્ઞા કઈ છે? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो। મિત્રો, ફરી એકવાર સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપ સર્વનો આવકાર કરું છું. હું આશા રાખું છું કે તમે બધા આનંદિત અને સ્વસ્થ છો અને નિરંતર અમારી સાથે વચનોના શિક્ષણમાં આગળ વધી રહ્યા છો. હું તમને ધન્યવાદ આપવા માગું છું કે તમારા ઈમેલ, ફોન કોલ્સ અને વોટ્સએપ પરના સંદેશ અમને પ્રોત્સાહન પૂરું પાડે છે. અમારા માર્ગદર્શન માટે તમે તમારા વિચારો અમને જણાવશો. આજે આપણે 22મા અધ્યાયની 1 થી 46 કલમ સુધી અભ્યાસ કરીશું. આજે આપણે લગ્નના ભોજનના આમંત્રણ વિશે જોઈશું કે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાનું આમંત્રણ દુનિયાના બધા જ લોકોને આપવામાં આવ્યું છે. પણ ઘણા બધા લોકો પોતાના કામોમાં એટલા બધા વ્યસ્ત છે કે તેઓ આ આમંત્રણનો સ્વીકાર કરતા નથી. વહાલા મિત્રો, અહીં આપણે બહુ જ ઉપયોગી શિક્ષણ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ, જેમાં દુષ્ટ ચાકર અને ખેડૂતનું દ્રષ્ટાંત, કૈસરને કર આપવો ઉચિત છે કે અનુચિત, મનુષ્ય માટે સૌથી મોટી આજ્ઞા તથા પ્રભુ ઈસુના પિતા કોણ છે વગેરે વિષય પર શિક્ષણ પ્રાપ્ત કરીશું. તેથી આવો ધ્યાનપૂર્વક આ અભ્યાસમાં આગળ વધીએ. માથ્ય અનુસાર શુભ સંદેશના 22મા અધ્યાયની ઉપર પસંદગીનો આધાર એવું શીર્ષક છે. એ શીર્ષકની નીચે પહેલી કલમ 22મા અધ્યાયની કહે છે કે લોકોની સાથે વાત કરતા ઈસુએ ફરી ઉદાહરણ કહ્યું. આકાશના રાજની સરખામણી આ રીતે કરી શકાય. હવે ફરી શબ્દ તરફ ધ્યાન આપો. ફરી શબ્દ એ સૂચવે છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજી પણ એ જ ધાર્મિક આગેવાનોની સાથે વાતચીત કરી રહ્યા છે, જેના વિશે આપણે માથ્ય અનુસાર શુભ સંદેશના 21મા અધ્યાયની 23મી કલમમાં જોયું હતું. એ લોકો યહૂદી આગેવાનો અને મુખ્ય યજ્ઞકારો છે. બીજી કલમ કહે છે, એક રાજાએ પોતાના પુત્રના લગ્ન નિમિત્તે ભોજન સમારંભ ગોઠવ્યો. એક રાજા એ તો ઈશ્વર પિતા છે અને તેનો પુત્ર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તમે એ નોંધ્યું હશે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે આકાશના રાજ્ય વિશે જ વાતો કરે છે. ઈશ્વરના રાજને સ્થાને હવે આકાશના રાજ વિશે જણાવવામાં આવી રહ્યું છે. અહીંયા આપેલું ઉદાહરણ માથ્ય અનુસાર શુભ સંદેશના 13મા અધ્યાયમાં આપેલા ઉદાહરણ જેવું જ છે મિત્ર. ત્રીજી કલમ કહે છે, રાજાએ પોતાના નોકરોને આમંત્રિત મહેમાનોને બોલાવવા મોકલ્યા, પણ તેઓ આવવા માગતા ન હતા. રાજાએ નોકરોને આમંત્રિત મહેમાનોને બોલાવવા તો મોકલ્યા. આ આમંત્રિતો કોણ હતા? ઈશ્વરથી દૂર ભટકી ગયેલા ઇઝરાયેલના લોકો. ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને પણ તેઓની પાસે જ, એટલે કે ભૂલા ભટકેલા ઇઝરાયેલી લોકોની પાસે જ મોકલ્યા. અને જૂના જમાનામાં ઈશ્વરે અસંખ્ય પ્રબોધકોને પણ ઇઝરાયેલી પ્રજાની પાસે મોકલ્યા હતા એમનો સંદેશો લઈને. ઈશ્વર આમંત્રણ પાઠવે છે. જે લોકો પોતાને આધ્યાત્મિક અને ધાર્મિક માને છે પણ વાસ્તવમાં એવા નથી, એ લોકો તો વાસ્તવિક ઈશ્વરથી દૂર છે, પણ ઈશ્વર તેમને ફરીથી આમંત્રણ પાઠવે છે. વાલા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પણ આજે આકાશના રાજમાં પ્રવેશ પામવા અને એ રાજ્યના વારસદાર બનવા માટે જાહેર આમંત્રણ આપી રહ્યા છે. હવે ચોથી કલમ જુઓ, શું લખ્યું છે? તેથી તેણે બીજા નોકરોને તેમની પાસે આમ
કહેવા મોકલ્યા, મારું જમણ તૈયાર છે, બળદો અને માતેલા પશુઓ કાપવામાં આવ્યા છે, બધું તૈયાર છે, લગ્ન જમણમાં જલ્દી આવો. આમંત્રણો આવવા માગતા નહોતા આમંત્રિતો. રાજાના આમંત્રણ પ્રત્યે આ કેવો પ્રતિભાવ! બીજી વાર પણ રાજા પોતાના નોકરોને મોકલે છે, મારું જમણ તૈયાર છે, લગ્ન જમણમાં જલ્દી આવો. પણ બીજી વાર કેવો પ્રતિભાવ મળે છે? 5મી કલમ. પણ આમંત્રિત મહેમાનોએ ગણકાર્યું નહીં અને પોતપોતાના ધંધે વળગ્યા. પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના ધંધે ચાલી ગઈ અને તેઓએ આમંત્રણને ગણકાર્યું નહીં. ઇઝરાયેલી લોકોએ ઈશ્વરનું એવી જ રીતે અપમાન કર્યું અને ઈશ્વરનો એવી જ રીતે નકાર કર્યો. મિત્ર, એ લોકોએ ઈશ્વર દ્વારા મોકલવામાં આવેલા સંદેશવાહકોને અને છેવટે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ મારી નાખ્યા. આગળ 6ઠ્ઠી અને 7મી કલમમાં લખ્યું છે કે એક પોતાના ખેતરે ગયો, બીજો પોતાની દુકાને ગયો, જ્યારે બીજા કેટલાકે નોકરોને પકડ્યા, માર્યા અને મારી નાખ્યા. આથી રાજા બહુ જ ગુસ્સે થઈ ગયો. એણે પોતાના સૈનિકોની ટુકડી મોકલી. સૈનિકોએ પેલા ખૂનીઓને મારી નાખ્યા અને તેમનું શહેર પણ બાળી નાખ્યું. રાજાનું અપમાન અને તેની સામે પોકરવામાં આવેલો બળવો. હવે આ રાજા શું કરે છે? રાજા પોતાના અધિકારનો ઉપયોગ કરીને શિક્ષા કરે છે. આ વિનાશ એ તો ઈસુ ખ્રિસ્તના 70મા વર્ષમાં રોમન સામ્રાજ્ય દ્વારા યરુશાલેમનો જે વિનાશ કરવામાં આવ્યો હતો એ દર્શાવે છે. મિત્ર, ભવિષ્યમાં પણ એવું જ બનશે, પણ એ વિનાશ થોડા સમય માટેનો નથી, પરંતુ કાયમી હશે. ન્યાયાધીશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના આમંત્રણને ઠુકરાવનાર વ્યક્તિઓને અનંતકાળના વિનાશમાં, નર્કમાં ધકેલી મૂકશે, જ્યાં કાયમને માટે રડવું અને દાંત પીસવું થશે. આ રાજા હવે એ તૈયાર લગ્ન ભોજન માટે શું કરે છે? જુઓ 8-10 કલમો. ત્યાર પછી રાજાએ નોકરોને બોલાવ્યા અને કહ્યું કે મારું લગ્ન જમણ તૈયાર છે, પણ જેઓને મેં આમંત્રણ આપ્યું હતું તેઓ તે માટે લાયક નથી. હવે તમે મુખ્ય રસ્તાઓ પર જાઓ અને તમને મળે તે બધાને બોલાવી લાવો. તેથી નોકરો મુખ્ય રસ્તાઓ પર ગયા અને તેઓને મળ્યા તેવા સારા નરસા સૌને બોલાવી લાવ્યા અને ભોજનખંડ લોકોથી ચિક્કાર ભરાઈ ગયો. લગ્ન ભોજન માટે આમંત્રિતો લાયક નહોતા અને એટલે હવે જાહેર આમંત્રણ આપવામાં આવે છે, જે મળે તે બધાને બોલાવી લાવો. મિત્ર, આ આજનો સમય ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. આજે સમગ્ર માનવજાત માટે ઈશ્વરે આમંત્રણ ખુલ્લું મૂક્યું છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા પૃથ્વી ઉપરની તમામ પ્રજાઓ, તમામ જાતિઓ અને તમામ લોકો આકાશના રાજમાં પ્રવેશ પામે. એટલા માટે ઈશ્વરે આજે પણ એ આમંત્રણ જાહેર કર્યું છે, ખુલ્લું મૂકી દીધું છે. 11મી કલમમાં લખ્યું છે, રાજા મહેમાનોને મળવા ગયો, ત્યાં એક માણસે લગ્નમાં પહેરવા જોઈતા વસ્ત્રો પહેર્યા ન હતા. હવે આ લગ્નના વસ્ત્રો કેવા હોવા જોઈએ? આ ઘટના શું સૂચવે છે? રાજા સર્વને આમંત્રણ આપે છે, પણ રાજાની માગણી પ્રમાણે ન કરવામાં આવે તો ત્યાં ભય રહેલો છે. લગ્નનો પોશાક, લગ્ન જમણ માટેના વસ્ત્રો એ શું સૂચવે છે? લગ્ન માટેના વસ્ત્રો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને લીધે મળતું ન્યાયીપણું છે. ઈસુ ખ્રિસ્તનું ન્યાયીપણું, ઈસુ ખ્રિસ્ત જે ન્યાયીપણાનો જબ્બો એમના ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિને પહેરાવે છે, એ ન્યાયીપણાના વસ્ત્રો. અને એટલે જ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ન્યાયીપણાના, પુનિત પાવનપણાના વસ્ત્રો ધારણ કરવા ઈસુ ખ્રિસ્ત પાસેથી બહુ જ જરૂરી છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ન કરવાથી માનવીનો ઉદ્ધાર થતો નથી અને એ ન્યાયીપણાના વસ્ત્રો પણ એને મળતા નથી. આગળ 13 અને 14 કલમો જોઈએ તો લખ્યું છે, ત્યારે રાજાએ નોકરને કહ્યું, તેના હાથ પગ બાંધીને બહાર અંધકારમાં ફેંકી દો, ત્યાં તે રડ્યા કરશે ને દાંત કટકટાવીને દુઃખી થશે. ઈસુએ સાર આપતા કહ્યું, આમંત્રણ ઘણાને આપવામાં આવ્યું છે, પણ થોડા જ પસંદ કરવામાં આવેલા છે. તમે લગ્ન જમણ માટેના વસ્ત્ર ધારણ કરો કે ન કરો એ તમારી પોતાની પસંદગીની વાત છે, પણ લગ્ન જમણ માટેના વસ્ત્રો તો ઈશ્વરે તૈયાર રાખ્યા જ છે. તમે ઈશ્વર પાસેથી એ વસ્ત્રો મેળવી શકો છો. આમંત્રણ તો સર્વને માટે છે, પણ જો તમારે ત્યાં આવવું છે તો રાજાની માગણી પ્રમાણે આવવું પડે. આજે તમારી સમક્ષ મિત્ર બહુ જ સ્પષ્ટ રીતે ઈશ્વરના પવિત્ર વચનોમાંથી ઈશ્વરના આમંત્રણ લગ્ન જમણ વિશે જણાવવામાં આવ્યું છે. લગ્ન જમણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમની ઉપર વિશ્વાસ કરતી પ્રત્યેક વ્યક્તિ સાથે સાથે કરશે. પરંતુ એ માટે શું તમે તૈયાર છો મિત્ર? તમારા માટે ન્યાયીપણાના વસ્ત્રોની, પુનિત પાવનપણાના વસ્ત્રોની જોગવાઈ ઈશ્વરે કરી છે.
પણ શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને એ વસ્ત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી મેળવ્યા છે ખરા? વારું આગળ 15 થી 17 કલમો જોઈશું. કરવેરા ભરી દો. એ શીર્ષક નીચે લખ્યું છે કે ફરોશીઓ બહાર ચાલ્યા ગયા અને પ્રશ્ન પૂછીને ઈસુને સપડાવવાની યોજના ઘડી કાઢી. ત્યાર પછી તેઓએ તેમના કેટલાક શિષ્યોને તથા હેરોદના પક્ષના કેટલાક સભ્યોને ઈસુની પાસે મોકલ્યા. તેઓએ કહ્યું, ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ બોલો છો. વળી તમે માણસના દરજ્જાને ગણકાર્યા વગર માણસને માટેની ઈશ્વરની ઈચ્છાનું સત્ય શીખવો છો. તો અમને કહો, આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે પરદેશી રોમન સત્તાને કરવેરા ભરવા એ યોગ્ય છે કે નહીં? હેરોદ પક્ષના લોકો એક રાજકીય પક્ષ હતા અને હેરોદ રાજાને ટેકો આપનારા લોકો હતા. અને એમ છતાં એ લોકો હેરોદ અને ખાસ કરીને રોમન સરકારને કર આપવો કે નહીં એ વિશે જ પ્રશ્ન પૂછે છે. જુઓ તમે, ઈરાદો શો છે આ લોકોનો? માત્ર ઈસુ ખ્રિસ્તને સપડાવવાનો ઈરાદો છે અને એટલે આવા પ્રશ્નો પૂછે છે. હકીકતમાં તો આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અભિપ્રાય સ્વીકારવા માગતા જ નહોતા કે રાજી પણ નહોતા. 18મી કલમ જુઓ. ઈસુએ તેમની ચાલાકીની ખબર હતી, તેથી તેમણે જવાબ આપ્યો, ઓ દંભીઓ, શા માટે તમે મને ફસાવવા માંગો છો? ઓ દંભીઓ, ઓ ઢોંગીઓ, તમારા મનમાં શું છે ને તમારા મુખમાં શું છે? હવે 19મી કલમ જુઓ. શું છે? કરવેરા ભરવા માટેનો ચાંદીનો સિક્કો મને બતાવો. તમે જે સિક્કો, જે ચલણ વાપરી રહ્યા છો એ મને બતાવો. આ સિક્કા ઉપર છાપ કોની છે? ઈશ્વર પુત્ર હેરોદિયન પક્ષના લોકોને સીધે પડકારે છે. 20મી કલમ. તેઓ તેમની પાસે એક સિક્કો લાવ્યા. ઈસુએ તેઓને પૂછ્યું, આમાં કોની છાપ અને કોનું નામ છે? એ સિક્કામાં છાપ અને નામ કોના છે? જવાબ મળ્યો, પરદેશી રોમન સમ્રાટના. 21મી કલમ. તેઓએ જવાબ આપ્યો, પરદેશી રોમન સમ્રાટના. આ તો એક અદ્ભુત ઉત્તર છે, કારણ કે આ જવાબમાં માત્ર જવાબ જ નથી પણ એનાથી વિશેષ છે. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કેટલો અદ્ભુત જવાબ છે. જે સરકારનું છે તે સરકારને આપો અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો. 21મી કલમ. તેથી ઈસુએ કહ્યું, જે રોમન સમ્રાટનું છે તે રોમન સમ્રાટને ભરી દો અને જે કંઈ ઈશ્વરનું છે તે ઈશ્વરને ભરી દો. જે સરકારનું છે તે સરકારને આપો અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો. આગળ 23 થી 28 કલમો આપણે જોઈએ તો લખ્યું છે, મરણમાંથી સજીવન થવા અંગેનો પ્રશ્ન. 23 થી 28 કલમો. લોકો મરણમાંથી સજીવન થવાના નથી તેવું માનનારા સાદુકીઓ ઈસુની પાસે આવ્યા. તેઓએ કહ્યું, ગુરુજી, મોશેએ શિક્ષણ આપ્યું છે કે જો કોઈ માણસ મરી જાય અને તેને બાળકો ન હોય તો તે માણસના ભાઈએ પેલી વિધવા સાથે લગ્ન કરવું, જેથી મરી ગયેલા માણસોનો વંશ વેલો ચાલુ રહે. એકવાર 7 ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈનું લગ્ન થયું પણ તે નિઃસંતાન મરી ગયો, તેથી તેની વિધવા પત્ની તેના ભાઈને મળી. હવે બીજા, ત્રીજા અને 7 ભાઈઓના સંબંધમાં એવું જ બન્યું. છેલ્લે એ સ્ત્રી પણ મરી ગઈ. હવે પુનરુત્થાનને દિવસે જ્યારે બધા મરેલા સજીવન થશે ત્યારે તે કોની પત્ની થશે? 7 જણે તેની સાથે લગ્ન કર્યું હતું. આ સાદુકી પંથના લોકો પુનરુત્થાનમાં અર્થાત મૃત્યુ પામેલા લોકો સજીવન થાય છે એમ માનતા જ નહોતા. અને એમ છતાં તમે જુઓ, એ લોકો કઈ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછી રહ્યા છે. કેવો પ્રશ્ન પૂછી રહ્યા છે? બહુ જ વિચિત્ર એવું ઉદાહરણ ગોઠવીને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફસાવવા માંગે છે. એક સ્ત્રીને વારા ફરતી 7 ભાઈઓની સાથે લગ્ન કરવું પડે છે અને છેવટે તે સ્ત્રી પણ મૃત્યુ પામે છે. તો પુનરુત્થાનમાં આ સ્ત્રી કોની પત્ની થશે? 29મી કલમ જુઓ. ઈસુએ તેઓને જવાબ આપ્યો, તમારી ભૂલ થાય છે. તમને ધર્મશાસ્ત્ર અથવા ઈશ્વરના સામર્થ્યની ખબર નથી, માટે જ તમે ભૂલ કરો છો. સાદુકી લોકો 2 રીતે અજાણ હતા. પ્રથમ તો ઈશ્વરના વચનો વિશે અને બીજું ઈશ્વરના સામર્થ્ય વિશે, પરાક્રમ વિશે અજાણ હતા. વાસ્તવમાં તો આ લોકો માત્ર પૈસાદાર થવાનું જ જાણતા હતા. ધર્મ તો એમને માટે માત્ર નામનો જ ધર્મ હતો, જે દ્વારા એ લોકો સામાજિક માળખામાં રહેવા માગતા હતા. આજે પણ મિત્ર, ઘણા બધા માણસો ધર્મનો માત્ર સ્વાર્થ ખાતર જ ઉપયોગ કરે છે. સ્વાર્થ ખાતર, ઈશ્વર સાથેના અંગત સંબંધ વગર પોતાના કામો કઢાવવા માટે. ધર્મનો દુરુપયોગ નથી થતો. સાદુકી લોકો ધનાઢ્ય હતા પણ એમને ઈશ્વરના વચનોનું લેશ માત્ર જ્ઞાન નથી. હવે તમે 30મી કલમ જુઓ. માથ્ય અનુસાર શુભ સંદેશ 22મો અધ્યાય 30મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, કારણ જ્યારે મરેલા સજીવન થશે ત્યારે તેઓ આકાશમાંના દૂતો જેવા હશે અને પરણવાનું નહીં હોય.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાદુકી લોકોને તેમની અજ્ઞાનતાનું ભાન કરાવતા કહે છે કે તમે સ્વર્ગને માટે વિચારતા હો તો અત્યારે જે પ્રકારનું જીવન જીવી રહ્યા છો તેના જ સંદર્ભમાં વિચારો છો. ઈશ્વરના પરાક્રમને સમજવું જરૂરી છે, નહીં કે સ્વર્ગ કેવું હશે. માનવીય જીવનના આધારે, આ પાર્થિવ જીવનને આધારે તમે તમારી કલ્પનાઓમાં રાચો છો. પણ એમ કરશો નહીં. ઈશ્વરનું પવિત્ર વચન ઈશ્વરના રાજ વિશે, સ્વર્ગ વિશે અને પુનરુત્થાન વિશે શું જણાવે છે એ વાંચો અને એ જાણો. આગળ તમે જુઓ તો 31 થી 33 કલમોમાં લખ્યું છે, હવે મુએલાઓને સજીવન કરવા સંબંધી ઈશ્વરે તમને જે કહ્યું છે તે તમે કદી વાંચ્યું છે? ઈશ્વરે કહ્યું, હું અબ્રાહમનો ઈશ્વર છું, યીસાકનો ઈશ્વર છું અને યાકોબનો ઈશ્વર છું. એનો અર્થ એ થયો કે તે મરેલાઓના નહીં પણ જીવતાઓના ઈશ્વર છે. જ્યારે લોકોએ સાંભળ્યું ત્યારે તેમના શિક્ષણથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. અહીંયા એક ભવ્ય સત્ય સમાયેલું છે મિત્ર. ઈશ્વર ઉપર વિશ્વાસ રાખનાર વ્યક્તિઓ સ્વર્ગમાં છે. એ લોકો આ પૃથ્વી ઉપરથી ઊંચકી લેવામાં આવ્યા અને સ્વર્ગમાં લઈ લેવાયા છે. તેઓ હવે ઈશ્વરની સાથે સદાકાળના વિસામામાં છે. પણ જે લોકો ઈશ્વર પરાયણ નથી, ઈશ્વરની બીકમાં જીવન જીવતા નથી, સત્ય સનાતન એકમાત્ર જે સાચા ઈશ્વર છે એ ઈશ્વરથી દૂર રહેવાનું જ પસંદ કરે છે, એ લોકો માટે સ્વર્ગ નહીં પણ વેદના, નરકની વેદના પ્રતીક્ષા કરી રહી છે. આગળ 34 અને 35 કલમો જુઓ. સર્વશ્રેષ્ઠ આજ્ઞા શું લખ્યું છે? ઈસુએ સાદુકીઓને ચૂપ કરી દીધા છે. એ સાંભળીને ફરોશીઓ એકત્રિત થયા. તેમનામાંના નિયમશાસ્ત્રના એક શિક્ષકે ઈસુને પ્રશ્ન પૂછીને સપડાવવાનો પ્રયત્ન કર્યો. તેણે પૂછ્યું, ગુરુજી, નિયમશાસ્ત્રમાં સૌથી અગત્યની આજ્ઞા કઈ? યહૂદી સમાજમાં શાસ્ત્રી નામનો વર્ગ બહુ જ પ્રચલિત હતો અને આ લોકો મોશેના નિયમશાસ્ત્રમાં પોતે પ્રવીણ, નિપુણ હોવાનો દાવો કરતા હતા. પરંતુ વાસ્તવમાં એ લોકો ઈશ્વરના વચનોને મારી મચડીને ઊંધો અર્થ કરનારા લોકો હતા. ઈશ્વરના વચનોને વ્યવહારુ અને રોજિંદા જીવનમાં નહીં ઉતારીને એ વચનને પોતાની રીતે સમજતા હતા અને પોતાની રીતે શીખવતા હતા. એવા લોકોમાંનો એક નિયમશાસ્ત્રનો શિક્ષક ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન શું છે? 36મી કલમ. ગુરુજી, નિયમશાસ્ત્રમાં સૌથી અગત્યની આજ્ઞા કઈ? પ્રશ્ન પૂછવાનો હેતુ યાદ રાખો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સપડાવવાનો છે. નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? પ્રશ્ન પૂછનાર જાણે નિયમશાસ્ત્રનો પંડિત છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેના પ્રશ્નનો જવાબ નહીં આવડે એવી એની ધારણા છે. પણ જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે, કેવો ઉત્તર આપે છે. 37 અને 38 કલમ. ઈસુએ જવાબ આપ્યો, તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી, એટલે કે તારા પૂરા વ્યક્તિત્વથી પ્રેમ રાખવો. આ જ સર્વશ્રેષ્ઠ અને સૌથી અગત્યની આજ્ઞા છે. બીજી સૌથી અગત્યની આજ્ઞા આ છે, જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ. ફરોશીઓ અને શાસ્ત્રીઓએ કુલ 600 નિયમો બનાવ્યા હતા મિત્ર, જેમાં વધારે અને ઓછા એવા જુદા જુદા મહત્વના એમ 2 વિભાગોમાં નિયમો એમણે વહેંચી નાખ્યા હતા, વધારે મહત્વના અને ઓછા મહત્વના. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાસ્ત્રના આ પંડિતોને આખા નિયમશાસ્ત્રના નિચોડ રૂપે ઉત્તર આપતા કહે છે કે તારે ઈશ્વર ઉપર તારા પૂરા વ્યક્તિત્વથી પ્રેમ રાખવો. એમાં કશું જ બાકી રાખવાનું નહીં. પૂરા તન, મન, ધન અને આત્માથી ઈશ્વરને પ્રેમ કરવો. 39મી કલમ જુઓ. જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ. બીજી સૌથી અગત્યની આજ્ઞા આ છે. પેલા પંડિતને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે તું સૌથી મોટી આજ્ઞા વિશે જાણવા માંગે છે તો જાણી લે. ઈશ્વરને સંપૂર્ણ રીતે પ્રેમ કરવો એ સૌથી મોટી આજ્ઞા છે અને તારા પાડોશીને પ્રેમ કરવો એ બીજી સૌથી મોટી આજ્ઞા છે. 40મી કલમ. મોશેના નિયમશાસ્ત્રનો અને સંદેશવાહકોના પુસ્તકોનો આધાર આ 2 આજ્ઞાઓ પર રહેલો છે. આ 2 આજ્ઞાઓ જ આખા નિયમશાસ્ત્રનો નિચોડ છે. આટલા સ્પષ્ટ જવાબ સામે કોણ ઊભું રહી શકે મિત્ર? એ ફરોશીઓ અને અન્ય લોકો બહુ જ નિખાલસ રીતે એ સ્વીકારવા પડે, ફરોશી લોકોએ અને અન્ય લોકોએ,
કે અમે ઈશ્વરને સાચે જ પ્રેમ કરતા નથી અને એટલા માટે સામાજિક રીતે પણ અમે નિષ્ફળ ગયા છીએ. નિયમ દ્વારા મિત્ર માણસ મુક્તિ પામી શકતો નથી. પાપોની માફી અને મુક્ત જીવનનો આનંદ તો ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપી દેનાર વ્યક્તિ રાજી ખુશીથી ઈશ્વરને જે ગમે છે તેવું જીવન જીવે છે, કારણ કે ઈશ્વરનો સ્વભાવ એનામાં એવું પરિવર્તન લાવે છે. આ કરો ને પેલું ના કરો એ દ્વારા ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવી શકાતું નથી મિત્ર, પણ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. થી 44 કલમો જોઈએ તો મસીહ વિશેનો પ્રશ્ન. એ શીર્ષક નીચે 41 થી 44 કલમોમાં લખ્યું છે કે જ્યારે ફરોશીઓ એકત્રિત થયા ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું, મસીહ વિશે તમે શું વિચારો છો? તે કોનો પુત્ર છે? તેઓએ જવાબ આપ્યો, તે દાવીદનો પુત્ર છે. ઈસુએ પૂછ્યું, એમ કેવી રીતે બની શકે? તો પછી પવિત્ર આત્માએ તેને પ્રભુ કહેવાની પ્રેરણા દાવીદને કેમ આપી? કારણ દાવીદ કહે છે, યહોવાએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને તારા પગ તળે મૂકું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ગીતશાસ્ત્રના પુસ્તકના 110મા અધ્યાયની 1લી કલમ ટાંકે છે. જો તમે મસીહને, માનવજાતના અજોડ ઉદ્ધારકને દાવીદ પુત્ર તરીકે ઓળખાવો છો, તો પછી દાવીદ પોતાના પુત્રને પ્રભુ કેવી રીતે કહી શકે? અને આ પ્રશ્નનો જવાબ આપવા માટે ફરોશીઓ એમ કહેવું પડે કે આ દાવીદ પુત્ર તો ચમત્કારિક રીતે, અલૌકિક રીતે જન્મવો જોઈએ, તો જ દાવીદ તેને મારા પ્રભુ કહી શકે. હવે જો દાવીદ એને પ્રભુ કહેતો હોય તો તેનો પુત્ર કેવી રીતે ગણાય? જુઓ 45મી કલમ. જો દાવીદ પોતે તેને પ્રભુ કહે છે તો પછી મસીહ દાવીદનો પુત્ર કેવી રીતે હોઈ શકે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રશ્ન ફરોશી લોકો સમક્ષ મૂકે છે એ બહુ જ સંશોધન માગી લે છે. બાઇબલનો અભ્યાસ કરવાથી અને પોતાની આંતરચક્ષુ ખુલ્લી રાખવાથી આ પ્રશ્નનો ઉત્તર મળે એમ હતું મિત્ર. પરંતુ આ લોકોને ઈશ્વરના વચનોનો સારી રીતે અભ્યાસ કરવામાં તો રસ જ નહોતો. માત્ર બાહ્ય ડોળ અને આડંબર રાખીને એ લોકો પોતાને ધાર્મિક ગણાતા હતા. 46મી કલમ જુઓ, છેલ્લી કલમ છે. કોઈ ઈસુને જવાબ આપી શક્યું નહીં અને તે દિવસથી ઈસુને પ્રશ્ન પૂછવાની કોઈની હિંમત ચાલી નહીં. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને યહૂદી સમાજના જુદા જુદા પક્ષના લોકોએ પ્રશ્નો ઉપર પ્રશ્ન પૂછ્યા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ સુંદર રીતે એ લોકોને ઉત્તરો આપ્યા. એક પ્રશ્નનો ઉત્તર, એક પ્રશ્નનો. ઈસુ ખ્રિસ્ત પાસે મિત્ર તમારા ગમે તેવા પ્રશ્નોના ઉત્તર છે, અને એ પણ સચોટ ઉત્તર. યાદ રાખો, તમારી ગમે તે સમસ્યા હોય મિત્ર, તમારા ગમે તે પ્રશ્ન હોય, ઈસુ ખ્રિસ્ત પાસે એના સચોટ ઉત્તરો છે. ઈસુ ખ્રિસ્ત પાસે આવીને તમારી ગમે તેવી સમસ્યા ઈસુ ખ્રિસ્તને તમે જણાવી શકો છો, અને ઈસુ ખ્રિસ્ત તમને એનો જવાબ આપશે અને એનો ઉકેલ પણ બતાવશે. માણસ જાતની સમક્ષ પાપ, મૃત્યુ, જીવન, પાપોની ક્ષમા અને પાપને લીધે અસંખ્ય પ્રશ્નો છે.
એ બધા જ પ્રશ્નોનો ઉત્તર ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે મિત્ર. ઈસુ ખ્રિસ્તમાં તમે તમારા ગમે તેવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકો છો. જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ધાર્મિક ફરોશી લોકોને પ્રશ્ન પૂછ્યો કે મસીહ વિશે તમે શું ધારો છો, તો મિત્ર હું આજે તમને એ પ્રશ્ન પૂછવા માગું છું કે ઈસુ ખ્રિસ્ત વિશે તમે શું માનો છો? બાઇબલમાં એનો ઉત્તર આપતા જણાવવામાં આવ્યું છે કે ઈશ્વર પુત્ર અને માનવ જાતના અજોડ ઉદ્ધારક ઈસુ ખ્રિસ્ત છે. શું તમે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા અંગત મુક્તિદાતા તરીકે સ્વીકાર કરવા તૈયાર છો મિત્ર? ઈસુ ખ્રિસ્ત પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને તમારા જીવનને સ્વર્ગીય આશીર્વાદોથી આશીષમય થવા દો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. મિત્રો, હું એવી આશા રાખું છું કે આજના અભ્યાસ દ્વારા તમે ઈશ્વરના વચનને નવા સ્વરૂપમાં સમજ્યા હશો, ખરું ને? તમે એ ઊંડા રહસ્યો અને શિક્ષણને પણ પ્રાપ્ત કર્યું છે જે તમારા આત્મિક લાભ માટે લખવામાં આવ્યું છે. ઈશ્વર માટે ફળરહિત જીવન યોગ્ય નથી. આપણા ફળ એ તો આત્મિક જીવનના ફળ છે, જે ગલાતીયોના પત્રના 5મા અધ્યાયની 22મી કલમથી 23મી કલમમાં લખવામાં આવ્યા છે. આ ફળ તો બીજાના લાભને માટે હોય છે, જેથી ઈશ્વરને મહિમા મળે. મિત્રો, જો આ ફળ આપણા જીવનમાં નથી તો આપણે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે. યાદ રાખો કે આ ફળ તો આપણા સ્વભાવનું પ્રકટીકરણ છે, જેને આપણે ફક્ત પવિત્ર આત્મા દ્વારા જ પ્રગટ કરી શકીએ છીએ. એક મુખ્ય વાત એ પણ છે કે આ બધા ગુણો એક એક કરીને નહીં પણ એક સાથે આપણા જીવનમાં પ્રગટ થાય છે. મિત્રો, યાદ રાખો કે જ્યારે રાજા આમંત્રણ આપે છે ત્યારે તે ઈશ્વરને પ્રગટ કરે છે, અને જેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમણે જ્યારે તે આમંત્રણને નકારી દીધું ત્યારે રાજાએ બીજા ઘણા લોકોને ભોજનમાં લાવવા માટે પોતાના ચાકરોને મોકલ્યા. પણ અહીંયા એક વાત બહુ જ આવશ્યક હતી, અને તે તો એ કે તેમણે લગ્નનો પોશાક પહેરવો અનિવાર્ય હતો. લગ્નના વસ્ત્રો ધાર્મિકતાને પ્રગટ કરે છે, જે માત્ર પ્રભુ ઈસુ દ્વારા જ પ્રાપ્ત થાય છે. પ્રભુ ઈસુના બલિદાન, તેમનું પવિત્ર રક્ત, તેના ઉપર વિશ્વાસ કરવા દ્વારા જ પ્રાપ્ત થાય છે. પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવાથી ઈશ્વર પ્રભુ ઈસુની ધાર્મિકતા આપણને સોંપી દે છે, જેના દ્વારા આપણે તેમની નજીક જઈ શકીએ છીએ. પણ જો આપણી પાસે ધાર્મિકતાના વસ્ત્રો નથી તો આપણને ત્યાંથી કાઢી મૂકવામાં આવશે અને અંધકારમાં નાખી દેવામાં આવશે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે, જે અનંતકાળનું મરણ અને નર્કને પ્રગટ કરે છે. મિત્રો, આપણા માટે માત્ર પ્રભુ ઈસુ એક જ આશા છે. શું તમે તેમની ધાર્મિકતાને પ્રાપ્ત કરવા માગો છો? તો આ સમય છે કે તમે તેમની પાસે આવો. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આ પ્રમાણે કરવા આપને સહાય કરો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.